નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્સ એક્ઝામના યુનિટ 2માં ટોપિક 2.5 માછલી માટેનું ઝેરનું પરિબળ, માછલી માટેનું બાયોએસે પરીક્ષણ જોઈશું, તેની સમજૂતી મેળવીશું અને તેના MCQs જોઈશું। જેમાં સૌથી પહેલાં તેનો સિદ્ધાંત જોઈએ। ઝેરી પરીક્ષણનો પાયો ડોઝ રિસ્પોન્સ સંબંધ છે, મીન્સ કે એ ડોઝ રિસ્પોન્સ સાથે સંબંધિત છે। આ સિદ્ધાંત મુજબ કોઈપણ રસાયણની માત્રા અને તેના કારણે જીવંત માછલીમાં જોવા મળતી અસર વચ્ચે સીધો સંબંધ હોય છે। પ્રયોગશાળામાં નિયંત્રિત વાતાવરણમાં ચોક્કસ સમયગાળા માટે વિવિધ સાંદ્રતામાં માછલીઓનો અભ્યાસ કરી આ અસર નોંધવામાં આવે છે। મીન્સ તમને પૂછાય કે આપણે જે આ ભણીએ છીએ જ્યારે પરીક્ષણમાં, એમાં સૌથી પહેલો તો કયો સિદ્ધાંત ઉપર કામ કરે છે? જવાબ આવશે ડોઝ રિસ્પોન્સ પર। પછી તેનું મહત્વ જોઈએ તો આ અભ્યાસ નીચે મુજબના કારણોસર અત્યંત મહત્વપૂર્ણ છે। એમાં પહેલું છે પર્યાવરણ સુરક્ષા, જળચર ઇકોસિસ્ટમ જેમ કે નદીઓ, તળાવો વગેરેને પ્રદૂષણથી બચાવવા માટે। બીજું છે ઔદ્યોગિક નિયમન, તો ફેક્ટરીઓમાંથી નીકળતા કચરાના પાણીના નિકાલ પહેલાં તેની ઝેરી અસર તપાસવા માટે। ત્રીજું છે સલામતી ધોરણો, પીવાના પાણીને જળચર ખેતી માટે પાણીની ગુણવત્તાના ધોરણો નક્કી કરવા માટે। એના પછી છે જોખમ મૂલ્યાંકન, જંતુનાશકો અને ભારે ધાતુઓ જેવી માનવ સર્જિત વસ્તુઓ માછલીઓ માટે કેટલી હાનિકારક છે તેનું મૂલ્યાંકન કરવા માટે। એના પછી જોઈએ આપણે કે આનો નમૂના સંગ્રહ અને જાળવણી કઈ રીતે કરવી। તો પહેલું છે પાણીના નમૂનામાં જે જગ્યાનું પરીક્ષણ કરવાનું હોય ત્યાંથી ખાસ કાળજી રાખીને પાણીના નમૂના લેવા। સાફ કાચની અથવા પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવો। શ્રેષ્ઠ પરિણામો માટે નમૂના તાત્કાલિક વાપરવા જોઈએ। પછી એના પછી જોઈએ માછલીના નમૂના કઈ રીતના જોઈએ, તો ટેસ્ટ ઓર્ગેનિઝમ કહેવાય ને। પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતી માછલીઓ તંદુરસ્ત હોવી જોઈએ, ઈજા કે રોગમુક્ત હોવી જોઈએ। સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પ્રજાતિઓ રોહુ, કટલા અથવા તો ઝીબ્રા ફિશ। પછી જોઈએ એની જાળવણી કઈ રીતે કરવી, તો જીવંત માછલીઓને પરિવહન દરમિયાન પૂરતા ઓક્સિજન સાથે યોગ્ય તાપમાને રાખવી। પછી છે રાસાયણિક વિશ્લેષણ માટેના પાણીના નમૂનાઓને ઠંડી જગ્યાએ અથવા ફ્રીજમાં સંગ્રહિત કરી શકાય છે। પછી એની વિશ્લેષણાત્મક પદ્ધતિઓ જોઈએ તો ઝેરીપણાના અભ્યાસ માટે બે મુખ્ય પદ્ધતિઓ છે। પહેલું છે રાસાયણિક વિશ્લેષણ અને બીજું છે જૈવિક પરીક્ષણ। તો રાસાયણિક વિશ્લેષણમાં જોઈએ પાણીમાં કયા રસાયણો છે અને કેટલી માત્રામાં છે તે શોધવા માટે પ્રયોગશાળાના સાધનોનો ઉપયોગ કરવો, જેમ કે HPLC, GCMS, AAS। પછી જૈવિક પરીક્ષણ, જીવંત માછલીઓનો ઉપયોગ કરીને પ્રદૂષિત પાણીની વાસ્તવિક અસરનું સીધું નિરીક્ષણ કરવું। એના પછી જોઈએ આપણે પાંચમો ટોપિક ટોક્સિસિટી ફેક્ટર, મીન્સ કે ઝેરીપણાના માપદંડ। ઝેરીપણાને માત્રાત્મક રીતે દર્શાવવા માટે આંકડાકીય પરિમાણોનો ઉપયોગ થાય છે। એમાં પહેલું છે LC50, મીન્સ કે ઘાતક સાંદ્રતા। L મીન્સ લેથલ અથવા લિથલ કોન્સન્ટ્રેશન, C મીન્સ કોન્સન્ટ્રેશન 50%। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માપ છે। તે ઝેરી પદાર્થની તે સાંદ્રતા છે જે ચોક્કસ સમયગાળામાં પરીક્ષણ માટે વપરાયેલી 50% માછલીઓને મારી નાખે છે। જો અહીંયા શું કહે છે કે તે ઝેરી આ જે LC50 જે છે એનો અર્થ શું થાય છે, તો કહે છે કે આ એક મહત્વપૂર્ણ માપ છે જે ઝેરી પદાર્થની તે સાંદ્રતા છે જે ચોક્કસ સમયગાળા, મીન્સ કે ઉદાહરણ તરીકે 96 કલાક લઈએ તો પરીક્ષણ માટે વપરાયેલી 50% માછલીઓને મારી નાખે છે। નોંધ જો આગળ થોડું મહત્વનું છે, LC50 મૂલ્ય જેટલું ઓછું હોય તે પદાર્થ માછલી માટે વધુ ઝેરી ગણાય છે। મીન્સ કે જો LC50નું મૂલ્ય ઓછું હશે તો તે પદાર્થ માછલી માટે વધારે ઝેરી ગણાશે। પછી જોઈએ LT50, મીન્સ કે લિથલ ટાઈમ 50%, ઘાતક સમય, અડધી માછલીઓ મૃત્યુ પામે ત્યાં સુધીનો સમય। એના પછીનો ટોપિક જોઈએ બાયોએસે ટેસ્ટ ઓન ફિશ, મીન્સ કે બાયોએસે ટેસ્ટ આપણે ફિશ ઉપર કઈ રીતે કરવાનું એનું વિગતવાર જોઈએ। તો બાયોએસે પરીક્ષણ એ ઝેરીપણાનું મૂલ્યાંકન કરવાની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે। પરીક્ષણની પ્રક્રિયા જોઈ લઈએ તો પહેલું છે અનુકૂલન, તો માછલીઓને પ્રયોગશાળામાં ટાંકામાં ઓછામાં ઓછા 48 કલાક માટે રાખવામાં આવે છે જેથી તેઓ નવા વાતાવરણ સાથે અનુકૂલિત થઈ શકે। આ સમયગાળા દરમિયાન તેમને ખોરાક આપવામાં આવતો નથી। એના પછી જોઈએ પરીક્ષણ સેટઅપ, તો સ્વચ્છ કાચના એક્વેરિયમ માછલી ઘરમાં જુદી જુદી સાંદ્રતાવાળા ઝેરી દ્રાવણો તૈયાર કરવામાં આવે છે, જેમ કે 0%, 25%,
એવી રીતે અલગ અલગ. દરેક ટાંકીમાં ચોક્કસ સંખ્યામાં એ ઉમેરવામાં આવે છે. મીન્સ કે દરેક ટાંકીમાં ચોક્કસ સંખ્યામાં એ જેમ કે 10 એવી રીતે ઉમેરવામાં આવે છે. પછી એનું નિરીક્ષણ જોઈએ તો માછલીઓની વર્તણૂક જેમ કે અસામાન્ય તરવું, સપાટી પર આવવું, શ્વાસ લેવામાં તકલીફ અને મૃત્યુદરનું નિયમિતપણે દર 24 કલાકે, 48 કલાકે, 72 એવી રીતે નિરીક્ષણ કરવામાં આવે છે. એના પછી જોઈએ માહિતી વિશ્લેષણ. તો એકત્રિત કરેલા ડેટાનો ઉપયોગ કરીને આંકડાકીય પદ્ધતિ દ્વારા LC50 મૂલ્યની ગણતરી કરવામાં આવે છે. હવે બાયો એસેના પ્રકાર જોઈએ તો પહેલું છે સ્થિર. પરીક્ષણ દરમિયાન પાણી અથવા દ્રાવણ બદલવામાં આવતું નથી. મીન્સ કે જે દ્રાવણ છે એનું એ જ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. પછી અર્ધસ્થિર મીન્સ કે સેમી સ્ટેટિકમાં જોઈએ તો ચોક્કસ સમયે 50% દ્રાવણ બદલવામાં આવે છે. મીન્સ કે દર 24 કલાકે એમાંથી અડધું દ્રાવણ જે હશે એને બદલી નાખવામાં આવે છે. અને છેલ્લું છે સતત પ્રવાહ. નવું દ્રાવણ સતત ઉમેરાતું રહે છે અને જૂનું નીકળતું રહે છે. મીન્સ સતત પ્રવાહ એટલે શું થશે કે સમય પ્રમાણે જે નવું દ્રાવણ હશે એ ઉમેરાતું રહેશે અને જૂનું વારાફરતી નીકળતું રહેશે અને આ વધુ સચોટ અને ખર્ચાળ પણ છે. મિત્રો અહીં આપણે હવે આના MCQs જોઈશું. આ ટોપિકને MCQ જોઈ લઈએ, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે ઝેરી પરીક્ષણનો મુખ્ય સિદ્ધાંત કયો છે? પહેલું એ છે તાપમાન પ્રતિભાવ સંબંધ, બીજું છે રંગ પ્રતિભાવ સંબંધ, ત્રીજું છે ડોઝ રિસ્પોન્સ સંબંધ અને ચોથું છે પ્રકાશ અવલંબન સિદ્ધાંત. જવાબ આવશે અહીંયા ડોઝ રિસ્પોન્સ સંબંધ. આપણે જે શરૂઆતમાં જોયું હતું કે એમાં કયો સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ડોઝ રિસ્પોન્સ સંબંધ. એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ LC50માં LCનો અર્થ શું થાય છે? તો પહેલું છે લાઈવ કાઉન્ટ, બીજું છે લિથલ કન્સન્ટ્રેશન, ત્રીજું છે લો કંટ્રોલ અને ચોથું છે લાઈફ સાયકલ. તો જવાબ આવશે અહીંયા બી લિથલ કન્સન્ટ્રેશન. ત્રીજું છે 96 કલાકના LC50નો અર્થ શું છે? તો પહેલું છે 96 કલાકમાં બધી માછલીઓ મૃત્યુ પામે છે, બીજું છે 96 કલાકમાં 50% માછલીઓ બચી જાય છે, ત્રીજું છે 96 કલાકમાં 50% માછલીઓ મૃત્યુ પામે છે અને છેલ્લું છે 96 કલાકમાં કોઈ અસર થતી નથી. તો જવાબ આવશે અહીંયા ત્રીજાનો સી 96 કલાકમાં 50% માછલીઓ મૃત્યુ પામે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ LC50 મૂલ્ય ખાલી જગ્યા હોય તો પદાર્થ વધુ ઝેરી ગણાય. આપણે હમણાં જ જોયું હતું કે LC મૂલ્ય કેવું હશે તો પદાર્થ વધુ ઝેરી ગણાય. તો પહેલું છે વધુ, બીજું ઓછું, ત્રીજું સમાન અને ચોથું છે અસંગત. તો જવાબ આવશે અહીંયા બી ઓછું હોય. બાયોએસે પરીક્ષણમાં કયા પ્રકારના જીવનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે માત્ર સૂક્ષ્મજીવો, માત્ર વનસ્પતિ, માત્ર જીવંત માછલીઓ કે નિર્જીવ પદાર્થો. જવાબ આવશે સી બાયોએસે પરીક્ષણમાં માત્ર જીવંત માછલીઓનો ઉપયોગ થાય છે. છઠ્ઠું જોઈએ પરીક્ષણ માટે માછલીઓને પ્રયોગશાળાની સ્થિતિમાં અનુકૂલિત કરવા માટે સામાન્ય રીતે કેટલો સમય જરૂરી છે? પહેલું છે 2 કલાક, બીજું છે 12 કલાક, ત્રીજું છે 24 કલાક અને ચોથું છે 48 કલાક. તો જવાબ આવશે અહીંયા ડી 48 કલાક. સાતમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ભારતીય માછલીની પ્રજાતિ બાયોએસે માટે વધુ વપરાય છે? પહેલું છે શાર્ક, બીજું છે લેબિયો રોહિતા મીન્સ કે રોહુ, ત્રીજું છે ગોલ્ડફિશ અને ચોથું છે ડોલ્ફિન. તો જવાબ આવશે બી લેબિયો રોહિતા. એના પછી આઠમો પ્રશ્ન જોઈએ જો માછલી બાહ્ય ઉત્તેજના મીન્સ કે સ્ટિમ્યુલીને પ્રતિભાવ ન આપે તો તેને શું ગણવામાં આવે છે? તો જવાબ આવશે બીમાર, સૂતી, મૃત કે અનુકૂલિત. તો જવાબ આવશે અહીંયા મૃત ગણવામાં આવે છે. મીન્સ કે બહારના વાતાવરણ સાથે કોઈ પ્રતિભાવ ના આપે તો પછી એને મૃત ગણવામાં આવે છે. નવમો પ્રશ્ન જોઈએ બાયોએસે ટેસ્ટ મુખ્યત્વે કયા હેતુ માટે કરવામાં આવે છે? તો પહેલું છે માછલીનું વજન માપવા, બીજું છે પાણીમાં ઓક્સિજન સ્તર ચકાસવા, ત્રીજું છે પાણીની ઝેરી અસરનું મૂલ્યાંકન કરવા અને ચોથું છે માછલીની ઉંમર નક્કી કરવા. તો જવાબ આવશે સી પાણીની ઝેરી અસરનું મૂલ્યાંકન કરવા માટે બાયોએસે ટેસ્ટનો ઉપયોગ થાય છે. સ્ટેટિક બાયોએસે પરીક્ષણમાં શું હોય છે? પાણી સતત બદલાતું રહે છે, પાણી બિલકુલ બદલવામાં આવતું નથી, દર કલાકે પાણી બદલાય છે કે માછલીઓ ખસેડી શકાતી નથી. તો જવાબ આવશે અહીંયા બી પાણી બિલકુલ બદલવામાં આવતું નથી. આપણે જોયા હતા 3 પ્રકાર, એમાં સ્ટેટિકમાં આવશે કે પાણી બિલકુલ બદલવામાં આવતું નથી. એના પછી બીજું છે સેમી સ્ટેટિક બાયોએસેમાં સામાન્ય રીતે કેટલા સમય પછી દ્રાવણ બદલવામાં આવે છે? તો દર 12 કલાકે, દર 24 કલાકે, દર 96 કલાકે, દર અઠવાડિયે. તો જવાબ આવશે બી દર 24 કલાકે દ્રાવણ બદલવામાં આવે છે. એના પછીનો જોઈએ પ્રશ્ન ક્રોમેટોગ્રાફી એ કયા પ્રકારની વિશ્લેષણાત્મક પદ્ધતિ છે? જૈવિક પરીક્ષણ,
રાસાયણિક વિશ્લેષણ, ભૌતિક પરીક્ષણ કે વર્તણૂકીય નિરીક્ષણ. તો જવાબ આવશે અહીંયા બી, રાસાયણિક વિશ્લેષણ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઝેરી પરીક્ષણ દરમિયાન માછલીઓની વર્તણૂકમાં કેવા ફેરફારો નોંધવામાં આવે છે? પહેલું, અસામાન્ય તરવું. બીજું, સપાટી પર આવવું. ત્રીજું, શ્વાસ લેવામાં તકલીફ. અને ચોથું છે ઉપરોક્ત તમામ. તો અહીંયા જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. એના પછીનો પ્રશ્ન જોઈએ. બાયોએસે માટે પાણીના નમૂના લેતી વખતે મુખ્ય કાળજી શું રાખવી જોઈએ? તો પહેલું છે એ, નમૂનામાં મીઠું ઉમેરવું. બીજું છે નમૂનામાં બાહ્ય દૂષણ ન થાય તેની કાળજી રાખવી. ત્રીજું છે નમૂનાને ગરમ કરવો. અને ચોથું, ગમે તે પાત્રમાં નમૂના લેવા. તો જવાબ આવશે બી, નમૂનામાં બાહ્ય દૂષણ ન થાય તેની કાળજી રાખવી. એના પછીનો પ્રશ્ન. LC50ની ગણતરી માટે સામાન્ય રીતે કેટલા કલાકનો સમયગાળો વપરાય છે? પહેલું છે 12 કલાક, બીજું છે 48 કલાક, ત્રીજું છે 96 કલાક અને ચોથું છે 1 મહિનો. તો જવાબ આવશે અહીંયા સી, 96 કલાક. LC50ની ગણતરી માટે સામાન્ય રીતે 96 કલાકનો સમયગાળો વપરાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઔદ્યોગિક કચરાના નિકાલ માટેની સલામત મર્યાદા નક્કી કરવા શું મદદરૂપ થાય છે? પહેલું એ, માછલીનું કદ. બીજું છે બાયોએસે ટેસ્ટના પરિણામો. ત્રીજું છે પાણીનો સ્વાદ અને ચોથું છે પાણીનો રંગ. તો જવાબ આવશે અહીંયા બી, બાયોએસે ટેસ્ટના પરિણામો ઔદ્યોગિક કચરાના નિકાલ માટેની સલામત મર્યાદા નક્કી કરવા માટે મદદરૂપ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જો કોઈ પદાર્થનો 96 કલાકનો LC50 1 mg પર લિટર મીન્સ કે મિલીગ્રામ પ્રતિ લિટર છે અને બીજા પદાર્થનો LC50 10 mg પર લિટર છે, તો કયો પદાર્થ વધુ ઝેરી હશે? તો પહેલું 10 mg પ્રતિ એલ વાળો, બીજું છે 1 mg પ્રતિ એલ વાળો, બીજું છે બંને સમાન ઝેરી છે કે ત્રીજું કહી ન શકાય. તો આપણે જોઈ ગયા હતા કે ભાઈ LC50માં જેનું મૂલ્ય ઓછું હશે વધારે ઝેરી ગણાય. તો જવાબ આવશે અહીંયા બી, 1 mg લિટર. એના પછીનો પ્રશ્ન જોઈએ. માછલીના મૃતદેહની જાળવણી માટે સામાન્ય રીતે કયો રસાયણ વપરાય છે? પહેલું છે મીઠું, બીજું છે ફોર્માલિન, ત્રીજું છે એસિડ અને ચોથું છે ખાંડ. તો જવાબ આવશે અહીંયા બી, ફોર્માલિન એ માછલીના મૃતદેહની જાળવણી માટે સામાન્ય રીતે વપરાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ફ્લો થ્રુ બાયોએસે પદ્ધતિ શા માટે વધુ સચોટ ગણાય છે? પહેલું છે તે સસ્તી છે, બીજું છે તેમાં માછલીઓનો ખોરાક અપાય છે, ત્રીજું છે તેમાં તાજા દ્રાવણનો સતત પુરવઠો જળવાઈ રહે છે અને ચોથું છે તે ઓછો સમય લે છે. તો જવાબ આવશે સી, તેમાં તાજા દ્રાવણનો સતત પુરવઠો જળવાઈ રહે છે. ફ્લો થ્રુ મીન્સ સતત બાયોએસે પદ્ધતિ આપણે જે જોઈ ગયા હતા તે. એના પછી 20મો પ્રશ્ન જોઈએ. જળ ગુણવત્તાના નિરીક્ષણ માટે ઝેરી પરીક્ષણ શા માટે જરૂરી છે? તો પહેલું છે માછલી પકડવાની ક્ષમતા ચકાસવા, બીજું છે પ્રદૂષકોની અસરકારકતા જાણવા, ત્રીજું છે પાણીનો સ્તર માપવા અને ચોથું છે પ્રવાહની ગતિ માપવા. તો જવાબ આવશે બી, પ્રદૂષકોની અસરકારકતા જાણવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ટોક્સિસિટી ફેક્ટર કયા પરિબળો પર આધાર રાખે છે? પહેલું છે સાંદ્રતા અને સમય, બીજું છે માત્ર તાપમાન, ત્રીજું છે માત્ર પ્રકાશ અને ચોથું છે માછલીની જાત અને વજન. તો અહીંયા આવશે એ, સાંદ્રતા અને સમય ઉપર એ ટોક્સિસિટી ફેક્ટર આધાર રાખે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. બાયોએસે ટેસ્ટમાં કંટ્રોલ ગ્રુપ શા માટે જરૂરી છે? તો પહેલું છે માછલીઓને ખોરાક આપવા માટે, બીજું છે ઝેરી દ્રાવણ વગરના સામાન્ય પાણીમાં માછલીઓની સરખામણી કરવા માટે, ત્રીજું છે સૌથી વધુ ઝેરી દ્રાવણ રાખવા માટે અને ચોથું છે તાપમાન માપવા માટે. તો જવાબ આવશે બી, ઝેરી દ્રાવણ વગરના સામાન્ય પાણીમાં માછલીઓની સરખામણી કરવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. બાયોએસે ટેસ્ટમાં રિસ્પોન્સ એટલે શું? તો પહેલું છે માછલીનો રંગ, બીજું છે માછલીનું વજન, ત્રીજું છે ઝેરી પદાર્થની અસર અને ચોથું છે પાણીનું પ્રમાણ. તો જવાબ આવશે અહીંયા જવાબ સી, ઝેરી પદાર્થની અસર. 24મો પ્રશ્ન જોઈએ. જંતુનાશકો મીન્સ કે પેસ્ટિસાઇડ્સ એ જળચર જીવન માટે ખાલી જગ્યા છે, બિનઝેરી છે, અત્યંત ઝેરી છે, ફાયદાકારક છે કે પોષક તત્વો છે? તો જવાબ આવશે બી, અત્યંત ઝેરી છે. એના પછી જોઈએ. AAS એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોમેટ્રીનો ઉપયોગ મુખ્યત્વે શું શોધવા માટે થાય છે? તો પહેલું છે ઓક્સિજનનું સ્તર શોધવા માટે, બીજું ભારે ધાતુઓ શોધવા માટે, ત્રીજું તાપમાન શોધવા માટે અને ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ. જવાબ આવશે બી, ભારે ધાતુઓ શોધવા માટે AASનો ઉપયોગ થાય છે. એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોમેટ્રી.
એના પછીનો પ્રશ્ન જોઈએ, માછલીઓને એક્વેરિયમમાં મૂકતા પહેલાં ભૂખી રાખવાનું કારણ શું છે? તો ખોરાક પાણીને દૂષિત ન કરે અને ઝેરનું શોષણ સ્પષ્ટ થાય. બીજું, માછલીનું વજન ઘટાડવા. ત્રીજું, ખર્ચ બચાવવા. અને ડી, જગ્યા બચાવવા. તો જવાબ આવશે એ, ખોરાક પાણીને દૂષિત ન કરે અને ઝેરનું શોષણ સ્પષ્ટ થાય. એના પછી જોઈએ સેફ એપ્લિકેશન રેટ SAR નક્કી કરવા માટે કયું મૂલ્ય ઉપયોગી છે? સેફ એપ્લિકેશન રેટ મીન્સ કે SAR નક્કી કરવા માટે કયું મૂલ્ય ઉપયોગી છે? તો પહેલું છે LT50, બીજું છે LC50, ત્રીજું છે માછલીની લંબાઈ અને ચોથું છે પાણીની ઊંડાઈ. તો જવાબ આવશે બી, LC50. કયા પરિબળમાં ફેરફાર થવાથી ઝેરી અસર બદલાઈ શકે છે? પહેલું, પાણીના pH સ્તરમાં, બીજું પાણીના તાપમાનમાં, ત્રીજું ઓક્સિજનના સ્તરમાં અને ચોથું છે ડી. તો જવાબ આવશે અહીંયા ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ, બાયોએસે ટેસ્ટમાં નોંધાયેલ ડેટાનો ઉપયોગ શા માટે થાય છે? તો પહેલું છે માછલીની જાતિ બદલવા, બીજું LC50ની આંકડાકીય ગણતરી કરવા, ત્રીજું તાપમાન બદલવા અને ચોથું માછલીને રંગ આપવા. તો જવાબ આવશે અહીંયા બી, LC50ની આંકડાકીય ગણતરી કરવા માટે બાયોએસે ટેસ્ટમાં નોંધાયેલ ડેટાનો ઉપયોગ થાય છે. આજનો લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ આપણે, જળ પ્રદૂષણના નિયમન રેગ્યુલેશન માટે કયું પરીક્ષણ વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે? પહેલું છે સ્વાદ પરીક્ષણ, બીજું છે ગંધ પરીક્ષણ, ત્રીજું છે બાયોએસે પરીક્ષણ અને છેલ્લું છે માત્ર રસાયણિક પરીક્ષણ. તો જવાબ આવશે અહીંયા સી, બાયોએસે પરીક્ષણ જળ પ્રદૂષણના નિયમન માટે પરીક્ષણ અથવા તો વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. થેન્ક યુ.